ઘમંડી કાગડો. કોઈક સમયની વાત છે. એક ખૂબ જ ઘમંડી કાગડો હતો. એક દિવસ જ્યારે એ એક પહોળી નદીના કિનારે બેઠો હતો, ત્યારે એણે એક હંસના ટોળાને ઉડીને કિનારા પર આવતો જોયો અને કહ્યું, હા, પેલા હંસોને જુઓ તો, મારા મુકાબલે અડધી સુંદરતાથી પણ તેઓ ઉડી નથી શકતા. એણે કહ્યું, પેલા હંસોને જુઓ તો, મારા મુકાબલે અડધી સુંદરતાથી પણ તેઓ નથી ઉડી શકતા. હંસો એની પાસે જ આવીને ઉતર્યા. એક હંસે એની તરફ જોઈ નમ્રતાથી કહ્યું, પ્રણામ કાગડા ભાઈ, તું કેમ છો? એ હંસ તરફ વળ્યો અને ગર્વભેર બોલ્યો, પ્રણામ, મેં જોયું કે તમારી બધાની ઉડાન સાવ બેઢંગી છે. શું તમે ઈચ્છો છો કે હું તમને ઉડતા શીખડાવું? કાગડાની ટીકા સાંભળી હંસો ખૂબ નાખુશ થયા અને કહ્યું, ના, ધન્યવાદ. અમારા પંખ અમારી ખૂબ સારી સેવા કરે છે અને અમને તારી પાસેથી ઉડવાનું શીખવાની કોઈ આવશ્યકતા નથી. કાગડો હસીને બોલ્યો, ઠીક છે, તમે ઉડી શકો છો, પણ તમારી ઉડવાની રીત બેઢંગી છે. તમે હવામાં ગુલાંટ મારી કે લપસી નથી શકતા. આ જુઓ, હું કેવો સરસ ઉડું છું. પછી કાગડાએ પોતાના પંખ ફફડાવ્યા અને ગુલાંટો મારી લપસી હવામાં ઉડવા માંડ્યો. એને ફરી કહ્યું, જુઓ, હું કેવો સરસ રીતે ઉડું છું. હું તમને ઉડવાની સ્પર્ધામાં ભાગ લેવા પડકારી રહ્યો છું. હંસોએ કહ્યું, ઠીક છે, અમે તારી પડકારને સ્વીકારીએ છીએ. પછી એ હવામાં ઉપર જઈને ઉડવા માંડ્યો. કાગડો હંસની ટીકા કરતો એનો પીછો કરવા લાગ્યો. હંસે એની પર ધ્યાન ન દીધો અને ઉડતો રહ્યો. એ ઉડતો ગયો અને જલ્દી જ તેઓ દૂર એક એવી નદી ઉપર આવી પહોંચ્યા કે જ્યાંથી તેમને નીચે જમીનનો ટુકડો પણ દેખાતો ન હતો. કાગડો હવે થાકી ગયો અને એ નીચે ઉડવા માંડ્યો. બીજી બાજુ હંસ બરાબર ઉડતો રહ્યો. એ કાગડા તરફ વળીને બોલ્યો, વાહ કાગડા ભાઈ, શું આ પાણીની નજીક ઉડવાની તમારી બીજી અનેરી રીત છે? કાગડો શીઘ્રતાથી પોતાની શક્તિ ખોઈ રહ્યો હતો. ના ભાઈ, હું હવે ઉડી નહીં શકું. અગર મને થોડુંક આરામ નહીં મળે તો હું ડૂબી જઈશ. કૃપા કરી મારી મદદ કરો. હંસને કાગડા પર દયા આવી એટલે એણે કાગડાને પોતાની પીઠ પર ઉપાડી લીધો અને એને નદીના કિનારે લઈ ગયો. કાગડો કૃતજ્ઞ થઈ લેટ્યો રહ્યો અને બોલ્યો, ભાઈ હંસ, મારી જાન બચાવવા માટે
તારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું તમારી સાથે ઘમંડ અને અસભ્યતાથી વર્ત્યો તે માટે હું તમારી માફી માંગુ છું. આશા છે તમે મને ક્ષમા કરી દેશો. કાગડાએ વિનમ્ર રહેવાનું વચન લીધું. મેં કહ્યું, તમે મને શીખવ્યું છે કે આપણી બધાની પોતપોતાની મર્યાદાઓ હોય છે. એ બદલ ધન્યવાદ. હું આ વાત સદા યાદ રાખીશ. હંસે એને ક્ષમા આપી અને બંને સારા મિત્ર બની ગયા.